વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો એક ટોપિક ડિગ્રી ઓફ કમ્પેરિઝન વિશે અભ્યાસ કરશું. તો આપણે જોઈએ અહીંયા ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં કુલ 3 પ્રકારની ડિગ્રી આવે છે. કઈ કઈ? તો કે ફર્સ્ટ છે પોઝિટિવ ડિગ્રી, સેકન્ડ કમ્પેરેટિવ ડિગ્રી અને થર્ડ સુપરલેટિવ ડિગ્રી. આ 3 ડિગ્રી આવે છે, 3 પ્રકારની. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક, સમાનતા દર્શાવે છે. કોઈ બે વસ્તુઓ વચ્ચેની સમાનતા છે એ દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવ ડિગ્રી છે એ બે વસ્તુઓ વચ્ચેની કમ્પેરિઝન એટલે કે એમની તુલના દર્શાવે છે, એટલે તુલના દર્શક છે. અને સુપરલેટિવ ડિગ્રી છે એ બે વસ્તુઓમાંથી કઈ વસ્તુ શ્રેષ્ઠ છે એ દર્શાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો આ 3 ડિગ્રીનો આપણે અહીં અભ્યાસ કરશું. એક તો સમાનતા દર્શાવે, એક તુલના દર્શાવે અને ત્રીજી છે એ શ્રેષ્ઠતા દર્શાવે છે. હવે જોઈએ ફર્સ્ટ તો આપ્યું છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી છે એ બે વસ્તુઓની સરખામણી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? એઝ વિશેષણ એઝ કે સો પછી વિશેષણ એઝથી બનતી આ ડિગ્રી છે. એટલે કે એઝ અને એઝની વચ્ચે એક વિશેષણ આવશે અથવા તો સો અને એઝની વચ્ચે એક વિશેષણ આવશે. આવી રીતે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરશું. અને અહીં આપ્યું છે કે સો વિશેષણ પછી એઝથી બનતી આ ડિગ્રી છે. એઝ વિશેષણ એઝ હકાર વાક્યમાં આવે છે અને સો વિશેષણ એઝ એ નકાર વાક્યમાં આવે છે. એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એક કરતાં વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય તો આપણે વાક્યની શરૂઆતમાં નો અધરથી શરૂઆત કરશું. એઝ વિશેષણ એઝથી તો આપણે કરીએ જ છીએ પોઝિટિવ ડિગ્રી, પણ જો એકથી વધુ વ્યક્તિ સાથે આપણે સરખામણી કરીએ ને તો એમાં શું લખશું આપણે? નો અધર વપરાય છે. અહીંયા ના જેટલું તેવી સરખામણીનો અર્થ દર્શાવે છે. અહીં ઉદાહરણ આપ્યું છે, જો જેમ કે ઈશ્વા ઇઝ એઝ ટોલ એઝ જાહ્નવી. એટલે કે ઈશ્વા છે એ જયની જેટલી જ ઊંચી છે. એઝ ટોલ એઝ જયની જેટલી જ એની સમાનતા દર્શાવે છે. બંને એક સરખી જ ઊંચાઈ દર્શાવે છે, બંનેની ઊંચાઈ સરખી છે. હવે એ જ વાક્ય જો કમ્પેરેટિવમાં છે તો આપણે શું લખશું કે કમ્પેરેટિવ ડિગ્રી છે એ આ ડિગ્રીમાં વિશેષણમાં ER પ્રત્યે લાગી જાય છે. કોઈ વિશેષણ હોય ને એને આપણે પાછળ ER પ્રત્યે લગાવીને આપણે એને તુલના દર્શાવશું. અને ત્યાર પછી શું લાગશે? ધેન. વિશેષણને ER લગાવવાનું અને ત્યાર પછી ધેન મુકાય. જે વિશેષણને ER ન લાગતો હોય એટલે કે જેનું લાંબો ઉચ્ચાર હોય, જેમ કે અમુક વાક્ય એવા હોય છે, અમુક શબ્દો કે વિશેષણો કે જેને આપણે ER પ્રત્યે લગાવી ન શકીએ, મોટો ઉચ્ચાર થતો હોય તો આપણે એમાં શું લખશું? આગળ મોર લગાવશું. મોર મુકાય છે. એક વસ્તુ કે વ્યક્તિની સરખામણી એકથી વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે આપણે વાક્યમાં એની અધર કરીએ. જેમ આપણે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર લખ્યું હતું, કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લખશું? એકથી વધુ હોય તો એની અધર લખશું. ના કરતાં વધુ એવો અર્થ થશે કે એના કરતાં વધુ છે એવી તુલના દર્શાવશે. એક વસ્તુથી એક વસ્તુ ચડિયાતી છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે, યશવી ઇઝ સ્ટ્રોંગર ધેન ઈશ્વા. અહીંયા જો વિશેષણની પાછળ આપણે ER પ્રત્યે લગાડ્યો અને ત્યાર પછી ધેન. સ્ટ્રોંગર ધેન ઈશ્વા. આસી છે એ ઈશ્વા કરતાં વધુ શક્તિશાળી, વધુ બળવાન છે એવું દર્શાવે છે. એ બે વ્યક્તિઓ વચ્ચેની કમ્પેરિઝન છે. ER પ્રત્યે લગાડવાનો અને ત્યાર પછી ધેન. હવે જોઈએ ત્રીજી, સૌથી સહેલી, સૌથી સરળ અને ઇઝી એવી છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. આમાં શું હોય તો શ્રેષ્ઠતા વાચક ડિગ્રી તરીકે એને ઓળખવામાં આવે છે, એટલે કે શ્રેષ્ઠતા દર્શાવે છે. આ ડિગ્રીમાં આપણે વિશેષણ આગળ ધ મૂકીએ છીએ અને ત્યારબાદ વિશેષણની પાછળ શું લગાવીએ છીએ? EST. ધ સૌથી પહેલાં લાગશે ધ અને ત્યારબાદ EST પ્રત્યે લગાવવામાં આવે છે. જે વિશેષણને EST પ્રત્યે ન લાગતો હોય ને તેની પાછળ આપણે શું લગાવશું? મોસ્ટ મૂકશું. જેમ આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં શોનો ઉપયોગ કર્યો તો મોર કર્યો હતો, એવી રીતે અહીંયા શું લાગશે? મોસ્ટ. અને તેની આગળ ધ મુકાય છે. અહીં શ્રેષ્ઠતા બતાવવાનો સૂચકવામાં આવે છે. હવે આગળ જોઈએ આપણે તો જેમ આપણે શ્રેષ્ઠતા દર્શક વિશે જોયું કે આપણે EST પ્રત્યે લાગે છે ને વિશેષણની આગળ ધ પ્રત્યે લગાવવામાં આવે છે. તો ઉદાહરણ અહીં આપ્યું છે, ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. ધ અને ત્યારબાદ EST લાગશે એટલે કે શ્રેષ્ઠ છે. નર્મદા છે ગુજરાતની સર્વશ્રેષ્ઠ નદી છે, સૌથી લાંબી નદી છે. ધ લોંગેસ્ટ. એવી રીતે બીજું વાક્ય છે, ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ધ ગુજરાત. તો એ તમને આમાં કેમાં બતાવ્યું છે? જુઓ તો લોંગર ધેન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં છે કે ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ગુજરાત. સુપરલેટિવ ડિગ્રી. નર્મદા ગુજરાતની કોઈ પણ નદી કરતાં વધુ લાંબી છે. અને ત્યારબાદ આપ્યું છે પોઝિટિવ ડિગ્રી. અહીંયા સુપરલેટિવ આપ્યું છે એ ખોટું છે, ત્યાં આવશે કમ્પેરેટિવ.
અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં પાછું એ જ વાક્ય આપ્યું છે, નો અધર રિવર ઇન ધ ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. અહીંયા સો લોંગ એઝ લખ્યું છે, એઝ લોંગ એઝ પણ ચાલે, પણ અહીંયા નો અધર આવ્યું છે એટલે અહીંયા શું લખ્યું છે, સો લોંગ એઝ ધ નર્મદા. અને આ વાક્ય બનાવ્યું છે પોઝિટિવ ડિગ્રીમાં. 3 ડિગ્રી જોઈ લીધી. ધ લોંગેસ્ટ તો સુપરલેટિવ, લોંગર ધેન તો કમ્પેરેટિવ ડિગ્રી, સો લોંગ એઝ તો પોઝિટિવ ડિગ્રી. હવે આગળ એક આપ્યું છે મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ. તો મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ આપ્યો છે. મુખ્ય ક્રિયાપદવાળા વાક્ય જ્યારે નકાર બનાવીએ ને ત્યારે વર્તમાન કાળ હોય તો આપણે ડુ નોટ કે ડઝ નોટ મૂકશું, અને જો ભૂતકાળ હોય તો આપણે ડીડ નોટ મૂકશું, અને તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશા લખશું. જેમ કે અહીં આપ્યું છે, ઈશ્વા રન્સ એઝ ફાસ્ટ એઝ યશવી. ઈશ્વા છે આ આશી જેટલું જ ઝડપથી દોડે છે, જેટલું જ ઝડપથી, બેવ સરખું જ દોડે છે એટલે પોઝિટિવ ડિગ્રી. એ જ વાક્યને આપણે કમ્પેરેટિવ બનાવવું હોય તો આશી ડઝ નોટ રન ફાસ્ટર ધેન યશવી. નકાર પણ બનાવ્યું અને કમ્પેરેટિવ પણ. જો આપણે ડઝ નોટ એઝ ફાસ્ટ એઝ હતું, પણ એ ભૂતકાળ છે કે વર્તમાન કાળ કયા પરથી ખબર પડશે, તો અહીંયા આપી છે રન્સ. રન્સ એ વર્તમાન કાળમાં ક્રિયાપદમાં એસ કે એસ લાગે તો અહીંયા આપણે ડુ નોટ કે ડઝ નોટ લખશું. તો રન્સ લખ્યું છે, આપણે જોયું ત્રીજો પુરુષ એકવચન એટલે કે કોઈ નામ હોય તો આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ, એટલે અહીંયા લખ્યું છે આશી ડઝ નોટ રન ફાસ્ટર ધેન ઈશ્વા. તો આવી રીતે આપણે વાક્ય બનાવશું. હવે જો આપણે આપ્યું છે કે એ નિયમો એના જોઈ લઈએ વિશેષણના. તો સામાન્ય રીતે આપણે પોઝિટિવ ડિગ્રીના વાક્યને કમ્પેરેટિવમાં લખીએ તો આપણે શું કરીએ છીએ, ઈઆર પ્રત્યે લગાવીએ છીએ. કે જો પોઝિટિવ ડિગ્રી હોય એને તુલના દર્શાવી હોય તો આપણે શું કરીએ, ઈઆર પ્રત્યે લગાવીએ. અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે કરવું હોય તો શું કરશું, ઈએસટી પ્રત્યે લગાવશું. પણ કેટલાક વિશેષણો કે કેટલાક નિયમો વાપરવા માટે આપણે આ વસ્તુના નિયમો ધ્યાન રાખશું. જો પેલું આપ્યું છે કે જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય ને તો અને તેની આગળ સ્વર આવતો હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ઈઆર પ્રત્યે લગાવી અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવીએ તો આપણે શું કરવાનો, છેલ્લો અક્ષર હોય એ બેવડાઈ જાય. અહીંયા ઉદાહરણ આપ્યું છે બિગ તો બિગર અને બિગેસ્ટ. જોયું એવી રીતે પોઝિટિવ ડિગ્રીમાં બિગ, હવે કમ્પેરેટિવ કર્યું તો બિગર, અને સુપરલેટિવમાં થશે બિગેસ્ટ. અક્ષર છેલ્લો હતો એ વ્યંજન છે ને એની આગળ સ્વર છે તો બેવડાઈ જશે અને બિગર અને બિગેસ્ટ થશે. એવી જ રીતે આપણે બીજા ઉદાહરણો જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા આપ્યું છે હોટ, તો એનું હોટર અને હોટેસ્ટ. છેલ્લો અક્ષર છે વ્યંજન અને એની આગળ સ્વર છે એટલે આપણે ડબલ અક્ષર થઈ જશે, બેવડાઈ જશે. અને આપણે સુપરલેટિવ પોઝિટિવ ડિગ્રી હોય તો એનું કમ્પેરેટિવમાં બનાવશું તો હોટર, અને એને સુપરલેટિવમાં કરશું તો હોટેસ્ટ. એવી જ રીતે થીન, થિનર, થિનેસ્ટ. હવે બીજો નિયમ શું છે કે કેટલાક વિશેષણોને અંતે વાય આવે અને વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયનું આપણે શું કરશું, આઈ કરી અને ઈઆર કે ઈએસટી પ્રત્યે લગાવશું. જેમ કે અહીંયા પીછે પ્રીટી તો પ્રીટીયર, પ્રીટીએસ્ટ. વાયનું શું કરી નાખવાનું, આઈ કરી નાખવાનું, અને પ્રીટીયર અને પ્રીટીએસ્ટ. હેપી તો હેપીયર અને હેપીએસ્ટ. હેવી, હેવીયર અને હેવીએસ્ટ. બીજો નિયમ એક છે કે કેટલાક વિશેષણો એવા છે કે તેનો ઉચ્ચાર એકથી વધુ સિલેબસથી થાય એટલે કે ટૂંકો ઉચ્ચાર થતો નથી. જેમ કે બિગ, થીન, હોટ વગેરેનો ટૂંકો ઉચ્ચાર છે, જ્યારે અમુક એવા છે કે લાંબા એના સ્પેલિંગ થતા હોય. જેમ કે બ્યુટીફુલ, હાર્ડવર્કિંગ, ઇન્ડસ્ટ્રીઝ વગેરે ઉચ્ચાર છે એકથી વધુ સિલેબસવાળા થાય છે એટલે કે વધુ ઉચ્ચાર લાંબો થાય છે. તો ઉપરાંત આ મૂળ શબ્દને કોઈ પ્રત્યે લગાવીએ તો વિશેષણ પણ બનતું નથી. જેમ કે બ્યુટીફુલર તો લખાય નહીં, બ્યુટીફુલેસ્ટ એવું પણ ન આવે. તો એની આગળ શું લખશું તો આવશે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મોર લખશું આ વિશેષણની આગળ, મોર બ્યુટીફુલ એવી રીતે. અને સુપરલેટિવ ડિગ્રી હશે તો મોસ્ટ, કે મોસ્ટ બ્યુટીફુલ. જોઈએ એના ઉદાહરણો આપણે અહીંયા આપ્યા છે 3 ઉદાહરણ, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. અહીંયા આપણે પહેલો નિયમો લાગુ પડશે નહીં, જેમ કે બ્યુટીફુલ તો બ્યુટીફુલર ને બ્યુટીફુલેસ્ટ એવું થશે નહીં. પણ અહીંયા શું લખશે આપણે, કમ્પેરેટિવ હશે તો મોર બ્યુટીફુલ, સુપરલેટિવ તો મોસ્ટ બ્યુટીફુલ, ઇન્ડસ્ટ્રી હોય તો મોર ઇન્ડસ્ટ્રીઝ, અને આમાં સુપરલેટિવમાં મોસ્ટ ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ટરેસ્ટિંગ હોય તો મોર ઇન્ટરેસ્ટિંગ અથવા તો મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. આવી રીતે બનશે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે બીજા ઉદાહરણ પણ આપ્યા છે, જેમ કે ફુલિશ તો ફુલિશર કે ફુલીએસ્ટ એવું ન થાય. તો આપણે અહીં શું થશે, ફુલિશનું મોર ફુલિશ, મોસ્ટ ફુલિસ્ટ. એજ્યુકેટેડ તો મોર એજ્યુકેટેડ અને મોસ્ટ એજ્યુકેટેડ એવી રીતે બનશે. હવે આગળ જો આપ્યું છે ડી, કેટલાક વિશેષણો અનિયમિત છે જેને આપણે યાદ રાખવા પડશે. જેમાં આ કોઈ પણ જાતના નિયમો આપણે 4 જોયા એ
આમાં લાગુ પડશે નહીં. તો કેમાં નહીં પડે તો આપણે જોઈએ. પહેલું તો છે ગુડ, અને ગુડને આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ તો પોઝિટિવ ડિગ્રીમાં ગુડ છે, એનું કમ્પેરેટિવમાં ફેરવીએ તો બેટર, અને સુપરલેટિવમાં થશે બેસ્ટ. ત્યાર પછી વેલ, તો એનું થશે બેટર અને બેસ્ટ. પછી બેડ આપ્યું હોય તો બેડનું તમે કમ્પેરેટિવ કરશો તો વર્સ્ટ થશે, અને એનું સુપરલેટિવ કરશો તો રોસ્ટ. ત્યાર પછી લિટલ તો લેસ અને લીસ્ટ. ત્યાર પછી છે મચ તો મોર અને મોસ્ટ. અને લાસ્ટમાં જુઓ તમે આપ્યું છે મેની, તો એનું થશે મોર અને મોસ્ટ. ત્યાર પછી લેટ તો લેટર અને લેટેસ્ટ. ફાર તો ફર્ધર અને ફર્ધેસ્ટ. એવી રીતે બનશે. અને નીચે નોંધ આપી છે કે ગુડ હંમેશા ટુ બીના રૂપ સાથે જ લેવાય છે, જ્યારે વેલ હંમેશા મુખ્ય ક્રિયાપદ સાથે જ આવે છે. આવી રીતે આપણે લખશું. તો આ હતા આપણા નિયમ. હવે આ નિયમો પરથી આપણે એક્સરસાઇઝ જોશું. જુઓ તો અહીંયા આપ્યું છે પૂનમ ઇઝ એઝ ડેશ એઝ પુનિતા. તો જો એઝ અને એઝની વચ્ચે ખાલી જગ્યા છે, તો એ ઓળખી બતાવો આ કયો ડિગ્રી હશે ત્રણમાંથી. તો એઝ અને એઝવાળી હતી પોઝિટિવ ડિગ્રી, અને પોઝિટિવ ડિગ્રીમાં આપણે મુખ્ય ક્રિયાપદ મૂળ ક્રિયાપદ જ લખીએ છીએ, એમાં ER કે EST પ્રત્યે લગાડતા નથી. જે આપ્યું છે બેઠું લખી દેવાનું ક્રિયાપદ મૂળ. તો અહીંયા લખશું પૂનમ ઇઝ એઝ ક્લેવર એઝ પુનિતા. તો અહીંયા આવશે ક્લેવર. ત્યાર પછી છે શીતલ, તો શીતલ ઇઝ એઝ ડેશ એઝ હિના. તો આમાં પણ એઝ અને એઝ આવે છે, તો આમાં આવશે બેઠું વાક્ય સ્ટ્રોંગર તો કમ્પેરેટિવમાં આવશે, એટલે આપણે બીજું લખશું શીતલ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ હિના. ત્યારબાદ થર્ડ છે માય ન્યૂ હાઉસ ઇઝ એઝ ડેશ એઝ માય ઓલ્ડ હાઉસ. તો અહીંયા આપણે ઓપ્શનમાં આપ્યું છે લાર્જ અને લાર્જર. તો એઝ અને એઝની વચ્ચે આપણે પોઝિટિવ ડિગ્રી લખીએ છીએ, એટલે પોઝિટિવ ડિગ્રીમાં મુખ્ય ક્રિયાપદ આવશે, મૂળ ક્રિયાપદ. તો અહીંયા આવશે લાર્જ. માય ન્યૂ હાઉસ ઇઝ એઝ લાર્જ એઝ માય ઓલ્ડ હાઉસ. હવે આગળ વધીએ આપણે. તો ફોર્થ આપ્યું છે ધીસ બોક્સ ઇઝ એઝ ડેશ એઝ ધેટ બેગ. તો એઝ અને એઝની વચ્ચે પાછું આવ્યું, તો મુખ્ય ક્રિયાપદ જ લખશું હેવી. હેવીયર તો કમ્પેરેટિવમાં થશે, એટલે અહીંયા આવશે હેવી. પછી સુરેન્દ્રનગર ઇઝ એઝ ડેશ એઝ અહેમદાબાદ. તો એમાં આવશે હોટ. ત્યાર પછી માય સુટકેસ ઇઝ ડેશ ધેન યોર સુટકેસ. હવે ધેન આવ્યું, યાદ કરો જોઈએ ધેન કેમાં આવતું હતું, તો હતું કમ્પેરેટિવ ડિગ્રીમાં. આપણે જોયું તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ER પ્રત્યે લગાવવાનો, અને એની પછી આવશે ધેન. તો આમાં આપણે જોઈએ ER વાળું કયું છે, એક હેવી છે, એક હેવીયર છે. તો અહીંયા આવશે હેવીયર ધેન સુટકેસ. સેવન્થ છે આઈ એમ ડેશ ધેન ગોપાલ. તો આમાં પણ ધેન આવ્યું, તો આપણે ER વાળું જોઈએ લેઝી અને લેઝિયર. તો એમાં આવશે લેઝિયર. આઈ એમ લેઝિયર ધેન ગોપાલ. 8માં આપ્યું છે માય મિસ્ટર શાહ ઇઝ ડેશ ધેન મિસ્ટર શેઠ. તો આમાં આપણે જોઈએ પાછું ધેન આવ્યું, તો ER વાળું જ ગોતવાનું. પોપ્યુલર અને મોર પોપ્યુલર આપ્યા, આમાં ER તો નથી, તો આમાં આપ્યું છે મોર પોપ્યુલર તો આપ્યું છે. અને આપણે જોયું કે કમ્પેરેટિવ હોય તો મોર લખવાનું, અને સુપરલેટિવ હોય તો મોસ્ટ આવે. તો અહીંયા આપણે આવશે મોર પોપ્યુલર. ત્યારબાદ 9માં અવર સ્કૂલ ઇઝ ડેશ ધેન યોર સ્કૂલ. તો અહીંયા ગુડ આપ્યું છે, વેલ આપ્યું છે, અને બેટર આપ્યું છે. તો અહીંયા આપણે શું લખશું જુઓ તો અહીંયા આપ્યું છે અવર સ્કૂલ ઇઝ ડેશ ધેન યોર સ્કૂલ. તો આપણે આ નિયમ જોયો તો કે જેમાં એક પણ નિયમ લાગુ પડતો હતો નહીં, તો આમાં એ આપણે યાદ રાખવાનું છે ગુડ, વેલ અને બેટર. તો આપણે અહીંયા લખશું બેટર. અવર સ્કૂલ ઇઝ બેટર ધેન યોર સ્કૂલ. 10 ધીસ ડ્રેસ ઇઝ નોટ સો ડેશ એઝ ધેટ વન. હવે સો અને એઝની વચ્ચે છે, તો મૂળ ક્રિયાપદ લખશું, તો આવશે એક્સપેન્સિવ. સો એક્સપેન્સિવ એઝ ધેટ વન. હવે આગળ વધીએ 11મું. તો 11થમાં આપણે આપ્યું છે શી સિંગ્સ એઝ ડેશ એઝ આઈ. તો અહીંયા ગુડ, વેલ અને બેટર આપ્યું છે. તો આમાં શું લખશું આપણે શી સિંગ્સ એઝ વેલ એઝ આઈ. તો અહીંયા આવશે વેલ. એઝ અને એઝની વચ્ચે આવશે વેલ. ત્યાર પછી આપણે જોઈએ 12મું યુ આર ધ ડેશ કિંગ. તો અહીંયા ધ આપ્યું છે, ધની પાછળ આપણે જોયું કે EST પ્રત્યે લાગે, તો આમાં EST વાળું કયું છે, તો લાસ્ટ વાળું બેસ્ટ. યુ આર ધ બેસ્ટ કિંગ.
ત્યારબાદ આપ્યું છે હી રોટ ધ આન્સર ડેશ ધેન દર્શન. તો અહીં આપ્યું છે નાઇસલી, મોર અને નાઇસલી. તો આમાં શું આવશે? ધેન આપ્યું છે તો આપણે અહીંયા લખશું મોર, મોર નાઇસલી ધેન દર્શન. આખું લખશું, નાઇસલી નહીં પણ મોર નાઇસલી ધેન દર્શન. 14માં આપ્યું છે યા ટો ગેવ ધ ગિફ્ટ ડેશ ધેન હર માસ્ટર. તો એમાં આપ્યું છે મોર નાઇસલી અને નાઇસલી. તો અહીંયા ધેન આવ્યું તો આપણે શું લખશું? તો અહીંયા લખશું આપણે મોર સિન્સિયરલી. યાટો ગેવ ધ ગિફ્ટ મોર સિન્સિયરલી ધેન હર માસ્ટર. ત્યારબાદ આપ્યું છે 15 પોવર્ટી ઇઝ ધ ડેશ પ્રોબ્લેમ ઓફ અવર કન્ટ્રી. ધ આપ્યું છે તો ધ હશે તો પાછળ શું લખશું? EST વાળું લખશું. તો અહીંયા આવશે બિગેસ્ટ પ્રોબ્લેમ. EST લાગ્યું છે ને, બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ અવર કન્ટ્રી. તો અહીંયા આપણું આ સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી, આ ત્રણેય ડિગ્રીનો આપણે ટોપિક હતો, એની એક્સરસાઇઝ અને એનો પોઈન્ટ બંને પૂરું થાય છે. આપણે આ સરસ મજાનું સુંદર અક્ષરોએ આપણે ગ્રામરની બુકમાં લખવાનું રહેશે અને પાકું કરવાનું રહેશે. તો અહીંયા આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.